ધારાસભ્ય વિમલ ચુડાસમાની ટિપ્પણી પર ભાજપનો જવાબ સામે આવ્યો છે। ચોરવાડ શહેર ભાજપ પ્રમુખ મંથન ડાભીએ વળતો જવાબ આપ્યો છે। વિમલ ચુડાસમાની ભાષા તેમના સંસ્કાર બતાવે છે। ચોરવાડ નગરપાલિકાનો અત્યાર સુધી વિકાસ જ નથી કર્યો તેઓએ જણાવ્યું। જેટીના કામો અને સ્મશાનના કામના ઠરાવ થયા જ નથી। આવા આરોપો અને આક્ષેપો તેઓએ લગાવ્યા છે। કામો પોતાના નામે ચડાવી ચોરવાડની જનતાને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યું છે। તો જેટી કોઈ રમકડું તો નથી કે અહીંથી ઉપાડીને અહીં મૂકી દીધું। હવે અત્યારે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યો જ બહાર વધ્યા છે તો કઈ રીતે કામ કરવાના? લોકોને ખોટો ગેરમાર્ગે દોરવાનું બંધ કરો। અને સાથે સાથે જેટીની સાથે હું તમને કહું કે કાલે એમણે એવું કીધું કે હું ચોરવાડ બંદરમાં ચૂંટણી પ્રવાસ માટે ગયો, લોકોએ મને એવું કીધું કે જમીને જજો, ચા પાણી પીને જજો। તો તમે 10 વર્ષમાં અત્યાર સુધી ચોરવાડ બંદરમાં ક્યારેય ગયા જ નતા? આજ દિવસ સુધી તમે બહેનોને ક્યારેય પણ આવકનો દાખલો નથી આપ્યો, રહેવાસીનો દાખલો નથી આપ્યો। અરે તમને ત્યાં સુધી વાત કરું કે કુંવરબાઈનું મામેરું માટેના જે દાખલા કાઢવાના હોય એ ચોરવાડ નગરપાલિકા કાઢી નથી દેતી। તો શું ચોરવાડ બંદર છે પાકિસ્તાનમાં આવ્યું છે? ચોરવાડ કઈ બંદર છે કઈ ચોરવાડ ગામનો હિસ્સો નથી, ભારતનો હિસ્સો નથી? આવો ભેદભાવ રાખવાનો કોઈ સાથે? તો આ મુદ્દે વિમલ ચુડાસમાએ શું કહ્યું છે આવો સાંભળીએ। કંપનીમાંથી બધા લેબરને સોગન આપી અને લાવવા પડે, સોગન આપીને લાવવા પડે। રાજેશ ચુડાસમાનો કોન્ટ્રાક્ટ હોય કે જેનો કોન્ટ્રાક્ટ હોય, ડરવાની જરૂર નથી। અને માતાજીના આશીર્વાદ હોય અને ખોટી રીતે સોગન આપે એ ક્યારેય લાગતા નથી। તમને ક્યારે ડરાવે તો મને કહેજો, એના માટે થઈ અને બીજા કોન્ટ્રાક્ટમાં હું તમને નાખી દઈશ। આ તો આપણો દામો છે, દામાથી કઈ ન થાય, દામાથી કઈ ન થાય। દામાના કોન્ટ્રાક્ટમાં હોય કે કોઈના કોન્ટ્રાક્ટમાં હોય, તમારી નોકરી ન જાય એની જિમ્મેદારી હું લઉં।